મારા રોપમાં પોલીસ સાઈડથી શરૂઆત થઈ ગઈ તો જાવાનો અને પીળો પડવાનો અને જાવાનો પ્રશ્ન હતો. બરોબર. એટલે આમ ગુજરા ટાઈપનું થઈ ઉજળા ટાઈપ થઈ ગયું અને ઉકાઈ જ જતો હતો, પીળો પડે. હા, બરાબર. ઈ રોગ ભયો જતો શરૂઆતનો સ્ટેજ હતો. શરૂઆતનો સ્ટેજ હતો. ત્યાર પછી તમે શું કર્યું? નમસ્કાર ખેડૂત મિત્રો, એગ્રીવલ મલ્ટીટ્રેડ પ્રાઇવેટ લિમિટેડ વતી હું હરેશ મકવાણા દરેક ખેડૂત ભાઈનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, અત્યારે ચોમાસુ ઋતુની અંદર ઘણા બધા ખેડૂતને રોપ કર્યો છે અને ખાસ કરીને રોપમાં અત્યારે મોટા ભાગે પ્રશ્ન છે વાયરસ અને રોગ વયો જાય છે. તો વાયરસ માટે આપણે છેલ્લા 3-4 વર્ષથી હેકર્સનો ઉપયોગ કરાવીએ છીએ ખેડૂતોને અને એના પરિણામ પણ ખૂબ સારા મળે છે. તો ખેડૂત ભાઈનો અનુભવ આપણે લેવાના છે કે એમણે આ ચોમાસાની ઋતુમાં રોગ કર્યો છે અને એને પણ આ પ્રશ્ન હતો વાયરસ અને રોગ વયો જતો હતો. તો એમાં એમને હેકરનું કેવું પરિણામ લાગ્યું એના વિશે વાત કરવાના છે. તો નમસ્કાર ખેડૂત ભાઈ. નમસ્તે. તમારું નામ? મારું નામ ગોયલ ચંદ્રરાજ ઇન્દ્રજીતસિંહ, ગામ તણસા, તાલુકો ઘોઘા, જિલ્લો ભાવનગર. બરાબર. હવે આ જે આપણે રોગ જોઈએ મારા રોપમાં પોલીસ સાઈડથી શરૂઆત થઈ ગઈ તો જાવાનો અને પીળો પડવાનો અને જાવાનો પ્રશ્ન હતો. બરોબર. એટલે આમ ગુજરા ટાઈપનું થઈ ઉજળા ટાઈપ થઈ ગયું અને ઉકાઈ જ જતો હતો, પીળો પડે. હા, બરાબર. ઈ રોગ ભયો જતો શરૂઆતનો સ્ટેજ હતો. શરૂઆતનો સ્ટેજ હતો. ત્યાર પછી તમે શું કર્યું? ત્યાર પછી મેં હેકર લઈને કાકા પાસે જઈને હેકરનું કીધું મને એને, ને પંપે 10 ml નાખીને હેકર છાંટ્યું. અત્યારે સારામાં સારું રિઝલ્ટ છે. માનો કે વરસાદ હતો તો પાઈ તો નથી છે કે જમીનમાં તો તમે જાડો છંટકાવ કર્યો હતો. બરોબર, જાડો છંટકાવ કર્યો હતો. અને ખાસ કરીને તમને અત્યારે પણ ઘણા વર્ષોથી તમારી કરો તો વાયરસ આવ્યો પછી તો આશા રાખવાની નહીં, આશા ભૂલી જવાની, પણ હેકરે થોડું મદદ કરી છે વધારે. હેકરે વધારે મદદ કરી. બરાબર. માનો કે આપણે ઘણા બધા આપણે વિસ્તારની અંદર ખેડૂત રોગનું વાવેતર કરે છે અને આ સેમ પ્રોબ્લેમ છે વાયરસનો. તો બીજા ખેડૂતને કેમ લાગે કે આ વાપરવું હોય? ના, વાપરાય જ તે. બરોબર, વાપરવા જેવું ખરા. હા મિત્રો, આપણે ડીલર મિત્રને પણ વાત કરીએ કે એમને અનુભવ કેવા રહ્યા છે કે ઘણા સમયથી વેચાણ પણ કરે છે, તો એમનો પણ ડીલરભાઈ નમસ્તે. નમસ્તે. આ જે હેક્ટર છે એમાં તમને કેવા અનુભવ કે છે? મારે ડીકે એગ્રો એજન્સી તણસા હા અને છેલ્લા 2.5 વર્ષથી આપણે હેકરનું વેચાણ કરીએ છીએ. હા. તો હેકરની અંદર અન્ય દવાની સરખામણીમાં રિઝલ્ટ પરફેક્શન મળે છે, ખેડૂતને કોન્ફિડન્સ વધે છે અને જાડો સ્પ્રે કરવાથી કદાચ પવડાવ્યું ન હોય તો જમીનજન્ય ફૂગ અને બહારની ફૂગ બેમાં પરફેક્ટ નિયંત્રણ મળે છે. અતિ વરસાદ હોય ને જ્યારે એકેયમાં સક્સેસ ન થતું હોય ત્યારે હેકર પરફેક્ટ રિઝલ્ટ લઈ આવે છે. બરોબર. અને જે ખેડૂતને હા, સામેથી ખોખું ઓલું કરીને તે ડિમાન્ડ કરે છે કે જે ખેડૂતને કદાચ નામ યાદ ન રહ્યું હોય તો સામેથી એમ કે ભાઈ હેકર આપણે ગયા વખતે થાક્યું હતું તો એમાં આપણે રિઝલ્ટ ચોક્કસ અને પરફેક્ટ મળ્યું છે. તો ખેડૂત પોતે તે પોતાની રીતે ડિસિઝન લઈને તે હેકરનો છંટકાવ કરે છે અને એમાં સંતોષજનક રિઝલ્ટ પણ એને મળેલા છે. બરોબર. તમારા વિસ્તારમાં ક્યાંથી મળી રહે છે એના પરથી મોબાઈલ નંબર 9016753759. આ નંબર ઉપર ફોન કરીને તમે વધુ માહિતી પણ મેળવી શકો છો. બીજું કે ડુંગળીનો બાદશાહ એટલે હેકર્સ એકવાર અવશ્ય તમે ઉપયોગ કરો તો ખૂબ સારા પરિણામ આવા જેવા જોયા એવા તમને પણ મળશે. ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો.